હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે વન. સો ગાઈઝ, આજે છે મંગળવાર. જો તમે તાપ પડી રહ્યો છે બરાબર. તો ગાઈઝ, અમે પાછા ધાબા પર આવી ગયેલા છે. તો હવે અમે જો આજે તાપ છે, મંગળવાર છે, અમારે સ્કૂલે જવાનું છે. સ્કૂલે આવીને તમને બ્લોગ બતાવવા. ત્યાં જો ખાલી તાપ પડી રહ્યો છે, પવન બી બહુ છે. પવન જો તમે ખાલી પવન. ગાઈઝ, હવે અમે ઉપર આવી ગયેલા છે. નીચે ખાઈ બાઈને પછી પાછા ઉપર પછી સ્કૂલે ગઈએ. નાઈ બાઈને પછી પાછા સ્કૂલે ગઈએ. પછી આવીએ ઉપર પાછા સાંજના. અત્યારે સ્કૂલે જવાનું છે, તો સાંજે અમે આવીશું. હવે સાંજે વ્લોગ કરીએ. તો અત્યારે ગઈએ છીએ અમે સ્કૂલે. ચાલો સ્કૂલે ગઈએ. જો પવન છે રે. અમે તમને જે બીજાના બહુ 2 દિવસ પહેલાં વ્લોગમાં બતાવ્યું, અમે આ ફાર્મમાં ગયેલા હતા. હજુ તો ફાર્મ બને છે, બહુ હેવી ફાર્મ બને છે ગાઈસ. એ પ્રી વેડિંગ એમ કોઈને બી શુભ પ્રસંગ લગ્ન કરવા નહીં, તેમાં પ્રી વેડિંગ એટલે એમ વિડીયો બનાવવાનું એવું કરવું હોય તો તમે આ ફાર્મમાં આવજો. બહુ મસ્ત ફાર્મ છે ગાઈસ. તો હવે નીચે ગઈને હવે ખાય બાય. ચાલો નીચે ગઈને ખાય બાય. હાલના બ્લોગ બતાવીશું. જો તમે તાપ પર રહ્યો છે તે. સો ગાઈસ, અમે સ્કૂલેથી આવી ગયેલા છે. તો હવે જો તમે સ્કાય હવે સુરત સિટીના બાજુ જો. તો હવે અમે સ્કૂલેથી આવી ગયેલા છે. અત્યારે હવે ખાઈ બાઈને જ ઉપર આવ્યા. ખાધું ઉપર આવ્યા. 6 વાગી ગયેલા. 6 વાગે એટલે અંધારું થઈ ગયેલું છે કેટલું. તમે જો આ બાજુ સ્કાય જુઓ, અંધારું થઈ ગયેલું છે. હવે તો હવે નીચે ગઈએ પાછા. કંઈ લખીએ, લેસન કરીએ, વાંચીએ 10મું છે એટલે. તો નીચે ગઈને વાંચીએ એવું કરીએ. ચાલો તો નીચે ગઈને વાંચીએ એવું કરીએ. કારણ કે હવે મારી બર્થડે આવવાના ખાલી 4 દિવસ જ બાકી છે. તો બર્થડેનું બી પ્લાન કરવાનો છે. તો હવે ગઈએ નીચે ને હવે ખાઈ તો લીધું, પણ હવે નીચે ગઈને લેસન કરીએ, જમીએ, બધું કરીએ. પછી સાંજના ખાઈને પાછા ફૂડે કે ટાપણું કરીએ. ચાલો ટાપણું એવું કરીએ છે અમે. ચાલો તો ભાઈ બીજું જો તમે આ સ્કાય. નીચે ગઈને ટાપુ બાપુ કરીએ. ચાલો રાતના શિયાળા છે એટલે હવે ઠંડી બહુ લાગે, એટલે હવે સ્વેટર પહેરવું પડે. અત્યારે બી બહુ ઠંડી લાગે છે. અત્યારે અમે જાડું ટી-શર્ટ પહેરી છે એટલે ખબર નહીં પડે. એટલે હવે ચાલો નીચે ગઈએ ને લેસન કરીએ. પછી પાછા ફૂડ રેકેટ રમીએ, ટાપરું કરીએ. ચાલો નીચે ગઈએ. ગાડી ઢાંકું છું. રાતના વાગી ગયા છે 10. તો મેં ગાડી ઢાંકું છું. તમે જુઓ. ગાડી ઢાંકું છું. તો હવે આપણે આ બ્લોગનો એન્ડ કરીએ. મળીએ બીજા બ્લોગમાં. જો અમે રાતના 10 વાગી ગયા છે. તો આપણે મળીએ બીજા બ્લોગ.